લાઈનમાં ગોદડાને ફરતીકો છે ખૂણે ખૂણે કે મહિના છે મરચી સોંપવા માટે કેમ ઉપાડી નાખી માંડવી એટલી નવું દઈને તો તૈયારી કરતી હશે ને તૈયારી ફૂલ કરજો તો જ પાસ થાય ને કોણ ભણાવે તો કિસણી છે ને તમને એમ નહીં નવું દઈને પછી એક્સ્ટ્રા ક્લાસ ઘરે શીખો ને શીખાય બસ હાલો જો આ બધા નવું દઈ પરીક્ષા હાલો ઓલ ધ બેસ્ટ એમાં પાસ થઈ જાવ વરદ અસલની પ્રેક્ટિસ સરસ મજાની કરજો લાગે તો સારું તમે હા સારું લ્યો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ શંકર મંદિરની અંદર, કારણ કે ત્યાં શું છે કે આપણે કબૂતરની ચણ માટે થોડા ઘઉં રાખ્યા હતા, ઘઉં પણ ત્યાં મૂકી દીધા છે આપણે અંદર. તો બધું છે જો અહીંયા આપણે ઘઉંનું છે કાયમી માટે અહીંયા આપણે નાખે જ છે, તો ત્યાં મૂકી દીધા છે આપણે અંદર લોબીમાં. અને બીજું તો કાંઈ છે નહીં. આજે ચાલો ખાતર નાખવા જવાનું છે, પણ અત્યારની અંદર શું છે કે વાતાવરણ પણ વરસાદી થઈ ગયું છે જોરદાર. તો બપોર પછી આપણે જવાનું છે નાખવા. બપોર પછીનું આપણે જો કઈ રીતનું નાખશું, કઈ રીતનું નહીં બધું. અને ફિસ્પા કંપનીનું છે ઓર્ગેનિક. ચાલો આપણે પણ ઘરે જઈએ અને એની તૈયારી મને કરવા. મારું સાતલપુરનું મહાદેવનું મંદિર જોરદાર મંદિર છે. અહીં મજા જ આવે રાખ્યું, વાતાવરણ પણ સારું છે. સૂર્યનારાયણ તો જો ધજા પાસે થોડાક નહીં એવા દેખાય છે અત્યારે તો. મમ્મીની આયલા મમ્મી આંખમાં લઈ લીધો, પપ્પાની રાહ જોવે છે આવે એટલે કે ભાગીએ. જેવી થાય ચકાબેન ચક્કીબેન ચીચી કરવા મીને હવારમાં બે રેડા આવી જાય, 2 તગારા અહીં ભરાઈ ગયા છે. એટલો રેડો આવ્યો તો ચક્કીબેને ચી ચી કરે. પપ્પા તો ક્યાં વયા ગયા? બાથરૂમ ગયા લાગે. મમ્મી રાહ જોઈને ઊભા રહી ગયા હવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખી શુભેચ્છા. સવારના 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને ધવા જો મંદિરે જઈ આવીને આવી ગયા છે. અને મમ્મી બનાવે ચા પાણી અત્યારમાં. અને પપ્પા એનું કામ લઈને જાય છે વાડીએ. હવે ગોતે છે કંઈક, જો હું ગોતતા હઈશ હવે. હા તો એ ન ખા રાખો પપ્પા. જો મરસીના રોપ ઓલો બે એક જ છે. તો કી અલગ છે? આમાં જો મસાવા મની જાય એટલે ઈ જઈ છે. હલાવ્યો જો ઉપર. હા જો આમાં કપૂરિયા દેખાવા માંડ્યો ભાઈ. તો ચાલો તીખા મરસી ઓલી પપ્પાને ફેવરિટ મરસી છે, વાવવાનું થાય છે, લઈ જઈશ હવે. એક ડબલું ભરી લીધું, બીજું ભરે છે. આમાં કુંડિયામાં એવાથી મોટા મોટા લઈ જઈશ વીણી નવા. તો જો અહીંયા ભરી લીધું જબલું, એ પણ ભરી લીધો. નોખા નોખા બે મસ્ત મજાના જો. તો ચા કુંડિયામાં આપણે હતા. પપ્પા હજી એક મોટો રાખી દીધું તમે? એ ઓલ બાજુ રહ્યો જો લઈ લે. અમે અત્યારમાં 9:30 થયા. બાપ દીકરાને અમારે કલાકે સા જોઈ. મમ્મી કે 9 થાય ને તો આવતા ની પાછો સા બનાવીને 10 વાગે કીધું તું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સા વાડીનું નામ પડ્યું કે સાકલ ને. તો હાલો બાપ દીકરા બેન કરી દીધો. પછી કામે વરગે પાછા કરવું છે અમારે. ગોદડું પોતા એક બાકી છે, પોતા કરી લે. કપડાનો વાસણ કચરો એવું થઈ ગયું છે. નાખ્યો છે સા. હા લઈ લો.
તમારે જવું છે હા એટલે તો મેં કીધું ઘણો વાડી આટો મારે વરાળ રોપ થઈ ગઈ. તો ગોદડું આવીને આવે હો તતોમાં આપણે આવતા રહેવું ત્યાં ક્યાં માંડી લઉં ગોળું આખો દી પીલો એને માંડવું છે જો એટલે માંડી દે પપ્પા માંડી દે છે હાલો ને આપણે મને હાલો પપ્પાને ઉપાધિ કેવડી અમારા ગોદડાની બધાની અને ઉપાધિ કેવડી છે એટલે એ પાથરવાના છે જો સવારમાં રેડો આવી ગયો તો એટલે બજારમાં કોઈ છે નહીં રેડો આવી ગયો તો હો ને કામે હો ભાગ્યા હોય બધા અને તમે જાઓ ને વાડીએ પપ્પાની મરચી વાર રોપવા જઈશ તો લઈ આવજો થોડોક હે પણ એ મરચી રોપવા જઈશ એટલે કહું છું ટ્રેક્ટરવાળા ભાઈ નીકળ્યા ફળ લઈને આમ તેમાં જો ભેહું ગાયું નાવે તારે તો જો ભેંસું ગાયું નાવા માંડી છે હવે હમણાં ગામડાની ચા રકોબીમાં હોય અમારે તો પીવા માંડ્યા છે ચા ચાલો એ ચા પાણી પી લઈએ પછી ભાગે વાળીએ પછી આપણે બીજું કામ વધુ ઘટું કરશું મને એવું નથી ને તમારે ભરવું છે પપ્પાને ઘરની ઉપાધિ કેવડી પપ્પાને પાણી હોત ભરવું છે સબસ્ક્રાઈબર નાના સબસ્ક્રાઈબર પાછા આવી ગયા જ્યાં સ્કૂલેથી ભણવા ગયા હતા બીજા રિસર્ચમાં આવ્યા છે તો ચાલો કોમેન્ટ કરજો હો લાઈક ને શેર નાલો ચા ભણવાનું ધ્યાન દેજો નાસ્તો કરવા ભેગો લઈને આવ્યા નાસ્તો દીજાબેનમાં રાહ જોઈને પાસ જઈ લે હાય હાય કરતા હોય સ્કૂલેથી અમે સ્કૂલેથી ને આપણે જો અત્યારમાં વાડી આવી ગયા છે વાડીએ મરચીનો રોપ ને બધું ચોપવાનું છે અને આ આપણી ગરમર જો મસ્ત મજાની થઈ ગયો હવે ગરમર આપણે ઘરની ખાવાની છે અત્યાર સુધી તો બજારમાં લઈને ખાતા હતા અને આ છે આપણી ગરમર અહીંથી પાછી લઈને એના બીજી જગ્યા ઉપર વાવવાની છે એટલે આમાં ખેતરમાં ગમે છે ક્યાંક વાવી દેવું એટલે એ ભાદરવામાં પપ્પા ગયા કે ભાદરવાની અંદર વવાય છે તો ત્યારે તેને વાવી દેવું જો આપણે મરચીનું વાવેતર કરે છે પપ્પા ચાલુ આ કોનો અહીંયાથી રોપ લઈ આવ્યો આપણો ઘરનો જ છે ત્યાં કરારમાં હતો મારે ના ધીરે હતો ઘરે કુંડિયામાં કરેલો હતો મહિના છે મરચી ચોપવા માટે કેમ ઉપાડી નાખી માંડવી એટલી જ્યાંથી પૂગે ત્યાં સુધી જામ પાટલામાં વાવ્યા જવાની છે આપણે મરચી લઈ લેતો ચાલો મમ્મી પણ જાય અહીંયા ફૂલ વીણે છે ફૂલ તો મને દેખાય કે નહીં ફૂલ ગોતે છે આમાં વાસેટીના ફૂલ પણ ફૂલ ક્યાંય મળતા નથી આમાં રેલો તો ચડી ગયો આંબામાં ઘણે સુધી ક્યાંય પૂગી ગયો ના એ મમ્મી વર્ગી ગયા તુરિયા ઉતારો તુરિયા તો અમારે કાંઈ કેટલાક જેડા તુરિયા અમારી એક તુરિયું જેડું જો વહેલા પણ અત્યારે કેવા મસ્ત મજાના છે નથી એને વરસાદનું પાણી લાગ્યું કે નથી કાંઈ ભીંડા તો અમારા પાકી ગયા અમુક અમુક તો આમાં ફાલની દવા મારી ને તો પકડી ગઈ હે ભાગ લેવાની બાને એવી જઈલા તો આવી ગઈ જો પાછી નાની નાની બ્યુટીઓ હતી ઓલે તો પાછી જો પિંક પેન્ટ વાળી તો ચાલ આરાધ્યા અને પાછી આવી આરવી આરવી જ ને તાર આરાધ્યા કા આ ત્રણનો જ નથી આવડતું મને નામ નેન્સી નિયતિ અલ્પા વાવ તો ચાલો આ કેટલા ભણો તમે બધા વાવ તો સરસ ચાલો પાંચમામાં ધ્યાન રાખજો હવે શેની શેની પરીક્ષા આપવાની પાંચમામાં જ્ઞાન સાધના હા તો કોણ આપી આમાં કંઈ આપો નવું દઈને તો તૈયારી કરતી હશો ને તૈયારી ફૂલ કરજો તો જ પાસ થાય ને કોણ ભણાવે તો ટ્યુશન છે ને
તમને એમ નહીં તો નવું દઈને પછી એક્સ્ટ્રા ક્લાસ ઘરે શીખો ને શીખાય બસ હાલો જો આ બધા નવું દઈ પછી ચાલો ઓલ ધ બેસ્ટ એમાં પાસ થઈ જાવ વરદ અસલની પ્રેક્ટિસ સરસ મજાની કરજો અમે તો પાસ જ થઈ જાવ કેમ લાગે છે લાગે છે? તો સારું બહુ બધાથી હોશિયાર રહે તમને હા સારું લ્યો ક્લાસમાં ચાલો છોકરી જો હવે જઈશ સ્કૂલે કટલેરી થોડી બાય ચાલો મમ્મી ને પપ્પા ની આવી ગયા વાડીએથી કોપી એવા હા મારા ભીંડા ઉગી ગયા તો અસલ આન ભરી ગયા હવે પાછા વાવા જો હવે ઓહો એવું છે આ જાય કોઈ જો કે નહીં ભીંડા પાછા નથી ઉગ્યા. ભરી ગયા. મમ્મીને ભીંડાની ઉપાધિ થઈ છે હા કેવડા કેવડા અસલ થઈ ગયા હતા એવડા થઈ ગયા હા હતા ભરી ગયા એક છોડો ના ભરે થોડું થોડું કંઈક લઈ આવ્યા છે હવે જોઈ લઈએ આપણે હું લઈ આવ્યા એવી તો એમાં એવું છે સાંજે કંઈક બનાવશું હવે હરખો આવ્યો છે તમે અંદાજમાં લેજો શું બનાવવાના છે એટલે લીંબુ 3-4 જો હમણાં બે ત્રણ આવ્યા રાખ્યા અને 2 રીંગણા ને 1 તોરિયું 3-4 ભીંડા ને 1 એવું બધું છે રીંગણા 4 છે અને મરચી 2-3 છે પપ્પાની તીખી તો ચાલો આપણે હવે જો દાળ ભાત ને શાક એટલું તો કમ્પ્લીટ કરી લીધું 10:30 જેવો જતી ટાઈમ થયો છે તો આપણે પાથરી લઈએ પથરાઈ જાય અને ટીબું લેવા માંડીએ તો સરસ થયું અમને ગમ્યું તો પછી બીજું માંડવું છે હવે તામાં ચડે છે આપણે દાળ ને સરસ મજાનું રસ્સાવાળું શાક કરી નાખ્યું છે ફૂલડી સાથે તો બટેટાનું કર્યું છે ને આમાં આપણે ભાત ચડી ગયા છે તે પણ ઢાંકી દીધા છે તો ચાલો ને પપ્પાને ચા પીવી હતી તો મમ્મી કે અમે ખારા થવા માંડ્યા તો મમ્મી પપ્પા કહે કે હું તો તમને ખીજવું છું બધા વાઈટ કો ખખડો તો કે શા બનાવો નહીં એવું બધું કામકાજ છે ચાલો આપણે હવે પાથરવા માંડીએ તો ચાલો જો અમે નકરા ઓછાળીએ જ પાથરા છે 4-5 જોડી તો હવે હે ને માથે સાડી ઢાંકી દીધી છે બનાવવા માંડીએ વારી લઈએ પહેલાં તો આજ કોઈ ઉતારવાનું નથી નકર તો ઉતારો ગેસે વાળીએ જે એવા નથી તો સરસ મજાના વજનવાળા લાદીના બટકા લઈ લીધા છે તો ચાલો આપણે જો મસ્ત મજાનું પાથરી રેડી કરી લીધું છે બધે વજનવાળું બધી વસ્તુ મૂકી દીધી છે પપ્પા હજી મારા માટે 2 લાદી લેવા ગયા હજી 2 લઈ આવીને ક્યાંય મૂકી દે ખૂણે કે હજી તો ચાલો અને સરસ મજાનું કામ લઈ આવ્યા છે મસ્ત મજાનું હો ભાઈ તો નવરા બેઠા કાંઈક કરવાનું તો શું લાવ્યા કંઠી બનાવવા માટે તુલસીમાં હતા ને વાડીએ આપણે સુકાઈ ગયા હતા વાડીએથી જો આ લઈ આવ્યા છે આ રીતના મહિના છે પારા કરવા માટે જિમ્મેદાર કોરા ટાઈમે કર્યા હતા તો 2 પોતે પીરી છે એક મારા ભાઈને દીધી હતી પપ્પાને દીધી આ રીતે આપણે વર્ગી ગયા છીએ જોઈ સરસ મજાના કટિંગ કરે છે ને લાગ્યું ને ચાકુ તો એની વાત તો એ એમ ન કરાય પણ 2 બાજુ પકડીને પછી આમ ઘસાય તો એનો નખ તૂટી જાય કેમ તો એટલા ભેગા કરી લાવ્યા છે આમાંથી બેસ્ટમાંથી બેસ્ટ મસ્ત મજાના અમે કેટલા વર્ષથી લેતા જ નથી પણ આ પહેરીએ તો ભવ્ય માટે કંઈક જાડી કરવી જોઈએ એને કીધું જાડી મમ્મી મને હોય ને તો દેજે તો બની જાય ને પછી ચોળીને સરસ મજાને કઈડે ઓછી આ હોય ને ત્યાર લીધેલી હોય ને કઈડે વધારે કેમ આ કઈડેની કેમ કે આમાં જો આ બધું ધોવાઈ ગયું હોય ઘસાઈ ગયા હોય ઊભા ઠોરા બધા તુલસીમાં હોય આમ મસ્ત થઈ ગયા હોય એટલે કાંઈ લીસા થઈ જાય તો ચાલો એ એવું કરવા માંડ્યા છે કંઠીનું કામકાજ કેમ કે થોડાક નવરા છે દવા છાંટવા જ આવી હતી પણ કાંઈ વેત ના આવ્યો ને મમ્મી મેં રોટલી માંડી દીધી મને કે તું રોટલી મમ્મી કે હું રોટલી માંડી દઉં તું આવી કે પૂરું કરી દે એટલે મોઢું બાંધી દઉં હાલો હવે આનું મોઢું સીવી લઉં માણાને મોઢા સીવવાના અને પછી આપણા મોઢા સીવવાના પપ્પા લાદીને બટકા લઈ આવ્યા છે હવે લૂછીને હમણાં દેહે તો ચાલો આપણે એવું બધું કામકાજ જાય જ નું તો સવારમાં રેડા નાખી દીધા ને અત્યારે તો કાંઈ છે નહીં પપ્પા ઓલું પીરસતા ન હોય એને ગયા મૂકવા માંડ્યા ત્યારે પપ્પા ત્યાં તો વજન મૂક્યો મેં નથી મૂક્યો અહીંયા લાવો અહીંયા આગળ મૂકતી જાય ને ખેવતી જાય એટલે સરસ મજાના ખોલા જ ન આવે એક ખલે રેડી હવા લાઈનમાં ગોદડાને ફરતીકો છે ખૂણે કે પપ્પા પણ ગોદડા કોઈને ઓર્ડર દેવો જ દઈ દેજો પપ્પા એવો ઓર્ડર લેવા માંડશે કેમ કે પગ દુખે છે ને અમે હા હું હશે ને વારી લેવું કેમ મમ્મી પપ્પા ટીપું લે બેટા જો
કેવી ક્લિયર હવે ના પૂરું કરાવવા લાગશે ને ડિસ્ટર્બ નથી કરવાના કે ત્રાહા વહી જાય એન પપ્પાને કેટલી ઉતાવળ છે જોઈએ કાલની જેમ પપ્પા છે ને કાલે બધાને મળી બેસી ગયા તમે હગે વગે હજી થતા હતા ને એ બેસી ગયા જમવા પપ્પાએ એકદમ તીખું કર્યું છે જોવો તમે એમાં નાખશે બટેટાનું સંભારો શાકનો રસો છે ને બાકી આપણે ટ્રાઇકો છે ફિસ્પા કંપનીનું ક્રિસ ટ્રાઇકો જે છે આપણે એ ફૂગનાશક પાવડર છે મૂળિયા સળતા હોય તેના માટેનો તો આપણે રેતી હારે મિશ્રણ કરી અને ખેતરની અંદર છાંટીએ છીએ અત્યારે કેમ દીપક? હા ભાઈ એવાનું રિઝલ્ટ તો કેદી મળે થોડાક છાંટા થાય પછી ખબર પડે આપણે આની અંદર ત્યાં સુધી તો આમાં શું છે કે હુકારો છે કેટલો હુકારો અટક્યા પાવડરથી તો આપણે કોકને બીજાને સલાહ દેવું નકર આપણે તો ગયા સમજી લ્યો કેમ દીપક? હા એ તો પછી આપણે આમાં રાય મળે તો બીજાને સલાહ દેવાની ભાઈ બાકી આપણે ચાલો મને ભેળવવા હા જો વાડિયાથી પહોંચી ગયા ને આ તો હજી તો ગોદડું પૈતું નથી અડધું પૈતું કેટલું પૈતું અને રાધામાં અને બા અમારે આવી ગયા બેસવા આપણે જવાનું છે આગળ માણાવદર જો મમ્મી હવે બાંધે મેળવીશ ગાંઠિયાનો લોટ પછી બનાવશે ને તો દેખાડીશ તો થોડો ઘણો છે થોડા ઘણા બનાવીએ પછી આપણે બનાવશું ચટણી ધાણા તો કાંઈ છે નહીં નથી ને ધાણા તો ચટણી ના હાલશે પપ્પાને પૂછી લઈ નકર જોવું આપણે બે હતા પપ્પાને પૂછી લે મરચાં ખાઈ લેતા હોય ડુંગળી તો નથી બનાવી જોઈએ હવે તો હાલો એ લોટ બાંધ્યો અને અમારે અહીંયા હવે પૂરું થવા આવ્યું છે થોડું ઘણું રહ્યું છે હવે હમણાં કરી દઈએ પૂરું કમ્પ્લીટ થઈ ગયું સાવ થોડું ઘણું રહ્યું છે હમણાં પૂરું પછી હવે બતાવું છું તો કાંઈ નક્કી નહીં આમાં કેમ બતાવીએ એટલી તો જિંદગી આપણે કામથી બહાર તો ચાલો આપણે મમ્મી બનાવે બાંધી લે લોટ પછી બીજા દૂધ લેવા હતા એને બંને જે લોટ ફૂલ રેસીપી એને જોઈ તો ક્યારેક કોમેન્ટ કરજો તો અમે બપોરે ક્યારેક થોડોક લોટ બાંધી આખી રેસીપી બતાવશું કેમ મમ્મી દાંત કાઢે રેસીપી જોઈ ગાંઠિયાને કેમ લોટ બાંધો ને હું કેટલી નાખો ને એમ એને રેસીપી સમજ્યા તો એ પછી એક્સ્ટ્રા નોખું કરવું પડે કેમ કે આપણે હાઈ મોડું થઈ જાય ગાંઠિયા બનાવતા હોય ને એવું બધું કરતા હોય એટલે ક્યારેક સ્પેશિયલ વિડીયો ગાંઠિયાનો બનાવશું એમ કહું છું તો ચાલો એ બાંધી લે લોટ જો આને ગોદડાનું કામ પણ અત્યારે એન્ડ કરી દીધો છે કાલે સવારે પાછું શરૂઆત કરવાની છે 1 લીટર તો 1 લીટર અધૂરું તો કહેવાય ને જો બની ગયું ને મસ્ત મજાનું હે ડિઝાઇનવાળું ગોદડું ભવ્યભાઈ જો એટલે અમારે કહેવાનું છે કે આ મને દો એમ મસ્ત મજાની ડિઝાઇનવાળી સાડી હતી ડિઝાઇન પ્રમાણે કામકાજ કર્યું છે એમ ને સરસ નું કેમ કે હે ને જો ઓર્ડર અને ચાલો હવે આપણે અહીંયા એનું ગોદડાનું કામ પૂરું કરી નાખ્યું રસોઈનું કામ તો હજી પેન્ડિંગમાં છે ગાંઠિયા બનાવવાના છે વણેલા એમાં એવું બપોરના એનું કામ તો થોડોક લોટ છે વિડીયોને પણ હવે અહીંયા એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કર્યું તો ગાયગા કરી નાખજો ને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ઓકે ટાટા બાય બાય થોડોક લોટ સેટ કરી નાખ્યો